હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડિયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 વિષય ગુજરાતી તેનો એકમ છે 9 મારે પણ આવો ભાઈ હોય તેના પ્રશ્નનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। તો એકમ 9 છે મારે પણ આવો ભાઈ હોય। પ્રશ્ન 1 છે પાઠના આધારે શબ્દ સામે સાચા શબ્દો લખો। તો અહીંયા છે ભયંકર અવાજ, તો બરાડા કર્કશ અવાજ। બીજું છે વિકરાળ, તો ડરામણું ભયાનક। ત્રીજું છે પરિશ્રમ, તો મહેનત ઉદ્યમ। ચોથું છે વિનોદ, તો મોજ આનંદ। અને છેલ્લે છે વીરા, તો ભાઈ અનુજ। હવે આગળ પ્રશ્ન 2 છે આપેલા વાક્યોમાં લીટી કરેલા શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખો। પહેલું છે લક્ષ્મણ જેવો ભાઈ, તો વીરો જો બા। બીજું છે નદી કિનારે, તો તેનું થશે કાંઠે, તો કાંઠે ઉભા છે ઊંચા ઊંચા સર। ત્રીજું છે મકાન, તેનું થશે ઘર, તો જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર। ચોથામાં સૂર્યનું થશે રવિ, તો કોઈ દહાડો ઊંઘી જાશું રવિ જાતા માથે। પાંચમામાં ડરનો થશે ભય, તો રાક્ષસોનો ભય નથી સાથે હનુમંતા। હવે આગળ પ્રશ્ન 3 છે નીચે આપેલા ચિત્રો સાથે સાચી શબ્દ જોડો। પહેલું છે નૌકા પડી હશે તળેદાટ ચલાવીશું। બીજું છે વાંસળીને પાઓ સાથે બેસી વગાડીશું। ત્રીજું છે ધનુષ બાણ બનાવીશું વાંસમાંથી। અને છેલ્લે છે હરણના ટોળે ટોળા ઠેકી ઠેકી દોડશું। હવે આગળ પ્રશ્ન 4 છે પાઠના આધારે વાક્યો જોડો। તો અહીંયા છે તડકામાં ઝાડ નીચે જઈ લલકારી ગાઈશું, ઋષિ મુનિઓ પાસેથી જૂની વાર્તા સાંભળીશું, નાનો ભાઈ કાપશે શૂર્પણખાનું નાક। હવે આગળ પ્રશ્ન 5 છે પાઠના આધારે વાક્યો લખો। પહેલું છે બધું કામ જાતે કરવું, તો આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા। બીજું છે ટૂંકો જવાબ આપવો, તો પણ મારે નથી કરવા, લક્ષ્મણે ટૂંકો જવાબ આપ્યો। ત્રીજું છે હુમલો કરવો, તો એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું। ચોથું છે રૂપ બદલવું, તો હવે શૂર્પણખા રૂપ બદલવા માંડી। પાંચમું છે અદ્રશ્ય થઈ જવું, તો શૂર્પણખા કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદ્રશ્ય થઈ ગઈ। હવે આગળ પ્રશ્ન 6 છે આપેલા ચોરસમાં ગુણો લક્ષણો શોધી લખો। તો પરાક્રમ, કેળવણી, સત્કાર, પરિશ્રમ, વિનોદ, મક્કમતા, નિરીક્ષણ, નવાઈ અને જીત। આગળ પ્રશ્ન 7 છે પાઠના પાત્રો ઓળખો। તો શૂર્પણખા અજાણી સ્ત્રી, રાવણ લંકાપતિ, દશરથ ચક્રવર્તી રાજા, રામ એક પત્ની વ્રતધારી, લક્ષ્મણ તલવારધારી યુવક, તાડકા રાક્ષસી, સીતા સુંદર અને સુશીલ। આગળ પ્રશ્ન 8 છે પાઠના આધારે સાચો ઘટનાક્રમ લખો। પહેલું છે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે ગયા। બીજું છે શબ્દવેદી બાણ વડે તાડકાનો વધ થયો। ત્રીજું છે રામ વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા। ચોથું છે અજાણી સ્ત્રી વનમાં આવી। અને પાંચમું છે રામે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડી, શૂર્પણખાએ રૂપ બદલ્યું। પ્રશ્ન 9 છે પાત્રો સાથે જોડો। રામ તો પરણેલા પુરુષ, એક પત્ની ધરાવનાર અને બલિષ્ઠ। લક્ષ્મણ વિશ્રામની જરૂર નથી, રામનું મોટા ભાગનું કામ કરનાર અને સેવક। સીતા તો જાનકી રાણી અને સુશીલ। શૂર્પણખા રાક્ષસી, બલા અને અજાણી સ્ત્રી। હવે આગળ પ્રશ્ન 10 છે સાચા જવાબ પર ટીક અને લીટી કરેલા શબ્દ જેવો સરખો શબ્દ ત્રીજા ખાનામાં લખો। તો પહેલું છે કોણ લગ્નની જીદ કરનાર છે, તો જીદ તો હઠ, તો શૂર્પણખા। બીજું છે કોણે સ્મિત કરી સીતાનો વિનોદ આવકાર્યો, વિનોદ તો રમૂજ અને રામ। ત્રીજું છે કોણે રામને શબ્દવેદી બાણ ચલાવતા શીખ્યું, બાણ તો શર અને દશરથ। ચોથું છે કોણે લક્ષ્મણને ધૈર્ય કરવાનું કહ્યું, તો સેવક અને સીતા। પ્રશ્ન 11 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે છોકરાને વનમાં જતા બીક કેમ લાગતી હતી, તો તેનો જવાબ છે લક્ષ્મણ જેવો સાથી સાથે હોય એટલે છોકરાને વનમાં જતા બીક કેમ લાગતી નથી, તો લક્ષ્મણ જેવો સાથી સાથે હોય એટલે છોકરાને વનમાં જતા બીક નથી લાગતી। બીજો પ્રશ્ન છે ગુરુ વિશ્વામિત્ર રામને આશ્રમમાં શા માટે લઈ ગયા, તો તેનો જવાબ છે ગુરુ વિશ્વામિત્ર રામને વધુ કેળવવા માટે આશ્રમમાં લઈ ગયા। ત્રીજો પ્રશ્ન છે શબ્દવેદી બાણ એટલે શું, તો શબ્દવેદી બાણ એટલે એવું બાણ જે માત્ર અવાજ સાંભળીને જ નિશાન પર સચોટ પ્રહાર કરી શકે। ચોથો પ્રશ્ન છે
છોકરાને લક્ષ્મણ જેવો ભાઈ હતો તે શું શું કરશે? તો તેનો જવાબ છે હરણના ટોળાને લીલું ઘાસ ખવડાવશે, વાંસળી અને પાવો વગાડશે, પાકા ફળોનો ટોપલો ભરશે, સાથે બેસી રસોઈ બનાવશે અને ઋષિ મુનિઓ પાસે વાર્તા સાંભળશે. પાંચમો પ્રશ્ન છે રામે શૂર્પણખા સાથે લગ્ન કેમ ન કર્યા? તો તેનો જવાબ છે રામે શૂર્પણખા સાથે લગ્ન ન કર્યા કારણ કે તેઓ એક પત્ની વ્રતધારી હતા અને સીતાજી તેમના પત્ની હતા. છઠ્ઠો પ્રશ્ન છે બંને ભાઈઓ લગ્ન કરવાની ના પાડતા શૂર્પણખાએ શું કર્યું? તો બંને ભાઈઓ લગ્ન કરવાની ના પડતા શૂર્પણખા ક્રોધિત થઈ ગઈ અને તેણે સીતાજી પર હુમલો કરવાનો પ્રયત્ન. હવે આગળ પ્રશ્ન 12 છે આપેલા સંવાદોમાં લીટી કરેલ શબ્દના બદલે બીજો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. પહેલું છે વિશ્વામિત્ર બધા રાક્ષસોને જાતે મારી શકે તેમ હતા. તો વિશ્વામિત્ર બધા રાક્ષસોને સ્વયં મારી શકે તેમ હતા. બીજું છે આ બાળપણથી જ પરાક્રમી હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? તો તેનો જવાબ છે આ બાળપણથી જ બહાદુર હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? ત્રીજું છે તકલીફ તો ભાઈ લક્ષ્મણને પડે. તો તેનો જવાબ છે તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. ચોથું છે શિક્ષણ શીખતા શીખતા અમે સુખદ પરિશ્રમ પણ શીખી ગયા. તેનો જવાબ છે વિદ્યા શીખતા શીખતા અમે સખત પરિશ્રમ પણ શીખી ગયા. હવે પ્રશ્ન 13 છે પાઠના આધારે ગુણો લખો. પહેલું છે એના તો કાન પણ કાપી લેવા જોઈએ. તો આક્રોશ. બીજું છે અરે અરે લક્ષ્મણ સ્થિરતા રાખો. તો ધૈર્ય. ત્રીજું છે શૂર્પણખા પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. તો બેશરમ. ચોથું છે સાવધ લક્ષ્મણે તોરાથી કૂદીને તલવાર વીંજી તેનું નાક કાપી નાખ્યું. તો ઝડપ. અને છેલ્લે છે શૂર્પણખા હવે રઘવાઈ બની ગઈ હતી. તો ખીજાવ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.